ગણિત ધોરણ 8 પ્રકરણ 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. પદાવલીઓ એટલે શું? આપણે અગાઉના ધોરણમાં બેઝિક પદાવલીઓનો પરિચય મેળવ્યો છે. તેના કેટલાક ઉદાહરણો જોઈએ. x+3, 2y - 5, 3x², 4xy+7 વગેરે. તમે આવી ઘણી પદાવલીઓ બનાવી શકો. તમે જાણો છો કે દરેક પદાવલી ચલ અને અચલને સાંકળવાથી મળે છે. 2x+3 માં ચલ x અને અચલ 2 અને 3 છે, જ્યારે 4xy+7 માં ચલ x, y અને અચલ 4, 7 છે. વળી આપણે એ પણ જાણીએ છીએ કે પદાવલીમાં રહેલા ચલની કિંમત કોઈ પણ હોઈ શકે, જેને અનુરૂપ પદાવલીની કિંમત પણ બદલતી રહે. ઉદાહરણ તરીકે પદાવલી 2y - 5 માટે સમજીએ તો જો y = 2 લઈએ તો 2y - 5 = 2 × 2 - 5 = -1. y = 0 લઈએ તો 2y - 5 = 0 - 5 = -5 વગેરે. આમ ચલ y ની કિંમત બદલાય તો તેને અનુરૂપ પદાવલી 2y - 5 ની કિંમત પણ બદલાય છે. સંખ્યારેખા દ્વારા રજૂઆત. સંખ્યારેખા પર ચલ x ની વિવિધ કિંમતો માટે પદાવલીની કિંમત શું હોઈ શકે તે સમજવા આપણે પદાવલી x+5 નું ઉદાહરણ લઈએ. આપેલ આકૃતિ પરથી ખ્યાલ આવે છે કે ચલ x નું સ્થાન x ઉપર છે તો તેને અનુરૂપ પદાવલી x+5 નું સ્થાન p ઉપર જશે, અર્થાત x બિંદુથી 5 એકમ જમણી તરફ. આ જ રીતે પદાવલી x-4 માટે વિચારીએ તો x થી 4 એકમ ડાબી તરફ મળે. જો પદાવલી 4x+5 માટે લઈએ તો સૌ પ્રથમ 4x નું સ્થાન સુનિશ્ચિત કરવું પડે અને ત્યારબાદ 4x+5 નું સ્થાન નિશ્ચિત કરી શકાય. ઉપરોક્ત આકૃતિમાં જોઈ શકાય છે કે જો ચલનું સ્થાન બિંદુ x પર નિશ્ચિત કરીએ તો 4x નું સ્થાન બિંદુ C પર અને પદાવલી 4x+5 નું સ્થાન બિંદુ D પર સુનિશ્ચિત થશે. ઉપરોક્ત બંને આકૃતિમાં ચલની ધન કિંમત લીધેલ છે, અર્થાત x > 0 છે. આપણે x < 0 અર્થાત ઋણ કિંમત માટે પણ વિચારી શકીએ. ઉદાહરણ: એક ચલ ધરાવતી વિવિધ પદાવલીના 5 ઉદાહરણ આપો. ઉકેલ: x² + x + 5, x² - 3, x + 7, y + 8, z² + z - 2. ઉદાહરણ: બે ચલ ધરાવતી વિવિધ પદાવલીના 5 ઉદાહરણ આપો. ઉકેલ: 2x + y - 5, x² + y - 3, y + z + 5, 10x - 5y + 7, 4x - 5z - 10. પદ અવયવ અને સહગુણક. ટર્મ્સ, ફેક્ટર્સ એન્ડ કોએફિશિયન્ટ્સ. પદાવલીમાં 4x+5 માં 4x અને 5 એમ બે પદો છે, એટલે કે પદોને પ્લસ કે માઇનસ વડે જોડવાથી પદાવલી મળે છે. આ પદ પોતે પણ 2 કે તેથી વધુ અવયવોનો ગુણાકાર હોઈ શકે. અહીં પદ 4x એ 4 અને x નો ગુણાકાર છે. આમ 4 અને x એ 4x ના અવયવ બને તથા 5 સાંખ્યિક પદ છે. પદાવલી 7xy - 5x માં 7xy અને -5x એમ બે પદ છે. પદ 7xy એ 7, x અને y એમ 3 અવયવોનો ગુણાકાર છે.
જેમાં સાંખ્યિક અવયવને જે તે પદનો સાંખ્યિક સહગુણક અથવા સહગુણક કહેવામાં આવે છે. પદ 7xy માં 7 ને સહગુણક અને પદ -5x માં -5 ને સહગુણક કહે છે. ઉદાહરણ: પદાવલી x² y² -10x² y પ્લસ 5xy² -20 ના દરેક પદના સહગુણક ઓળખો. ઉકેલ: x² y² નો સહગુણક 1, -10x² y નો સહગુણક -10, 5xy² નો સહગુણક 5 અને -20 એ સાંખ્યિક પદ છે. એકપદી, દ્વિપદી અને બહુપદી. જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેવી પદાવલીને એકપદી મોનોમિયલ કહેવામાં આવે છે. આ જ રીતે બે પદ ધરાવતી પદાવલીને દ્વિપદી બાયનોમિયલ કહે છે અને 3 પદ ધરાવતી પદાવલીને ત્રિપદી ટ્રાઇનોમિયલ કહે છે. વ્યાપક સ્વરૂપે જોઈએ તો એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય અને ચલના ઘાતાંક અનુર્ણ હોય તેને બહુપદી કહેવાય. આમ બહુપદીમાં પદોની સંખ્યા એક કે તેથી વધુ ગમે તેટલી હોઈ શકે. ઉદાહરણ તરીકે એકપદી 4x², 3xy, -7z, 5xy², 10y -9, 82 mnp વગેરે. દ્વિપદી a + b, 4l + 5m, a + 4, 5 - 3xy, z² - 4y² વગેરે. ત્રિપદી a + b + c, 2x + 3y - 5, x² xy² + y² વગેરે. બહુપદી a + b + c + d, 3xy, 7xyz - 10, 2x + 3y + 7z + 10 વગેરે. ઉદાહરણ: આપેલ બહુપદીઓ પૈકી કઈ બહુપદી એકપદી, દ્વિપદી કે ત્રિપદી છે તે ઓળખો. -z + 5, x + y + z, y + z + 100, ab - ac 17. ઉકેલ: -z + 5 = દ્વિપદી, x + y + z = ત્રિપદી, y + z + 100 ત્રિપદી, ab - ac દ્વિપદી, 17 એકપદી. સજાતીય અને વિજાતીય પદો. આપેલ પદાવલીઓનું અવલોકન કરો. 7x, 14x, -13x, 5x², 7y, 7xy, -9x², -5yx. અહીં આપેલ પદાવલીઓ પૈકી સજાતીય પદો લઈએ તો 1. 7x, 14x, -13x સજાતીય પદો છે. 2. 5x² અને -9x² પણ સજાતીય લાઇક ટર્મ્સ પદો છે. 3. 7xy અને -5yx પણ સજાતીય પદો છે. શા માટે 7x અને 7y સજાતીય પદો નથી? કારણ કે તેમના ચલ અલગ છે. શા માટે 7x અને 7xy સજાતીય પદો નથી? કારણ કે તેમના ચલ અલગ છે. શા માટે 7x અને 5x² સજાતીય પદો નથી? કારણ કે તેમના ચલ સમાન છે પણ ઘાત સમાન નથી. બેઝિક પદાવલીઓના સરવાળા બાદબાકી. આપણે અગાઉના ધોરણમાં બેઝિક પદાવલીઓના સરવાળા અને બાદબાકી શીખી ગયા છીએ. ઉદાહરણ તરીકે 7x² - 4x + 5
અને 9x - 10 નો સરવાળો કરવા આપણે દરેક પદાવલીને હાર એટલે કે રો સ્વરૂપે અલગ લખીએ છીએ. 7x² - 4x + 5 પ્લસ 9x - 10 બરાબર 7x² + 5x - 5. આવું કરતી વખતે સજાતીય પદોને એકની નીચે એક એમ ગોઠવી સરવાળો કરીએ છીએ. આ માટે 5 + -10 = 5 - 10 = -5. તે જ રીતે -4x + 9x = +5x અને 7x² એમના એમ લખીશું. બેઝિક પદાવલીઓના ગુણાકાર. પ્રસ્તાવના. 1. અહીં આપેલી બિંદુઓની ભાત જુઓ. બિંદુઓની ભાત. બિંદુઓની સંખ્યા 4 × 9, 5 × 7, m × n. કુલ બિંદુઓની સંખ્યા શોધવા માટે આપણે હારની સંખ્યા m સાથે સ્તંભની સંખ્યા n નો ગુણાકાર કરવો પડે. m + 2 × n + 3. અહીં હારની સંખ્યામાં 2 નો વધારો થાય છે, અર્થાત m + 2 અને સ્તંભની સંખ્યા 3 જેટલી વધે છે, અર્થાત n + 3 થશે. 2. શું તમે અન્ય કોઈ પરિસ્થિતિ વિચારી શકો જેમાં 2 બેઝિક પદોનો ગુણાકાર કરવો પડે? આપણે લંબચોરસના ક્ષેત્રફળ માટે વિચારી શકીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L × b, જ્યાં L એ લંબાઈ અને b એ પહોળાઈ છે. જો લંબાઈમાં 5 એકમનો વધારો કરીએ, અર્થાત L + 5 લઈએ અને પહોળાઈમાં 3 એકમનો ઘટાડો કરીએ, અર્થાત b - 3 લઈએ, તો નવા લંબચોરસનું ક્ષેત્રફળ L + 5 × b - 3 એકમ સ્ક્વેર થશે. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે બેઝિક પદોનો ગુણાકાર કરવો પડે, જેવા કે L × b અથવા L + 5 × b - 3. 3. શું તમે ઘનફળ વિશે વિચારી શકો? લંબઘનનું ઘનફળ એ તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર છે. 4. જ્યારે આપણે વસ્તુ ખરીદીએ છીએ ત્યારે કુલ ચૂકવવાની રકમ શોધવા ગુણાકાર કરવો પડે છે. ઉદાહરણ. 1 ડઝન કેળાની કિંમત બરાબર ₹p અને શાળા પ્રવાસ માટે જરૂરી કેળા બરાબર Z ડઝન. તો કુલ ચૂકવવાની રકમ બરાબર ₹p × Z. ધારો કે કેળાની કિંમતમાં ડઝન દીઠ ₹4નો ઘટાડો થાય છે અને જરૂરી કેળાના જથ્થામાં 4 ડઝનનો ઘટાડો થાય છે. તો 1 ડઝન કેળાની કિંમત બરાબર ₹p - 2 અને કેળાનો જરૂરી જથ્થો બરાબર Z - 4 ડઝન થશે. માટે કુલ ચૂકવવાની રકમ બરાબર ₹p - 2 × Z - 4 થશે. ઉપરના તમામ ઉદાહરણો માટે 2 કે તેથી વધુ બેઝિક પદોનો ગુણાકાર કરવો પડે. જો કોઈ વિગત બેઝિક પદાવલી તરીકે આપેલ હોય તો આપણે તે શોધવા ગુણાકાર કરવો પડે. મતલબ કે આપણે ગુણાકાર શા માટે કરવો, કેમ કરવો તે જાણીએ છીએ. આપણે આ પદ્ધતિસર કરીએ. શરૂઆતમાં આપણે 2 એકપદીના ગુણાકાર કેવી રીતે કરવા તે જોઈશું. એકપદીનો એકપદી સાથે ગુણાકાર. 2 એકપદીનો ગુણાકાર. 4 × x બરાબર x + x + x + x બરાબર 4x. 4 × 3x બરાબર 3x + 3x + 3x + 3x બરાબર 12x. હવે આપેલ ગુણાકાર જુઓ. 1. x × 3y = x × 3 × y = 3 × x × y = 3xy. 2. 5x × 3y = 5 × x × 3 × y = 3 × 5 × x × y = 15xy. 3. 5x × -3y =
5 into x into minus 3 into y is equal to minus 3 into 5 into x into y is equal to minus 15xy. અહીં નોંધીએ કે બધા જ ગુણાકારના જવાબ 3xy, 15xy, minus 15xy જે એકપદી છે. 4. 5x into 4x square is equal to 5 into 4 x into x square is equal to 20 into x cube is equal to 20x cube. 5. 5x into minus 4xyz is equal to 5x minus 4 into x into xyz is equal to minus 20 into x into yz is equal to minus 20x square yz. અહીં આપણે એ અવલોકન કરવું જોઈએ કે બે પદાવલીના ગુણાકારમાં જે બેઝિક ભાગ છે તેમાં અલગ અલગ ચલના ઘાતાંક કેવી રીતે મેળવાય છે. આવું કરવા માટે ઘાત અને ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવો જોઈએ. 3 કે તેથી વધુ એકપદીના ગુણાકાર. 1. 2x into 5y into 7z is equal to 2x into 5y into 7z is equal to 10xy into 7z is equal to 70xyz. 2. 4xy into 5x square y square into 6x cube y cube is equal to 4xy into 5x square y square into 6x cube y cube is equal to 20x cube y cube into 6x cube y cube is equal to 120x cube y cube into x cube y cube is equal to 120 into bracket x cube into x cube into bracket y cube into y cube is equal to 120 x raised to 6 into y raised to 6 is equal to 120 x raised to 6 y raised to 6. ઉપરોક્ત ઉદાહરણમાં ઉકેલ મેળવવા આપેલ એકપદીઓ પૈકી પ્રથમ અને દ્વિતીય એકપદીનો ગુણાકાર કરીએ છીએ અને જે જવાબ મળે તેને ત્રીજી એકપદી સાથે ગુણીએ છીએ. આપણે નીચેની રીતે પણ ગુણાકાર શોધી શકીએ. 4xy into 5x square y square into 6x cube y cube is equal to 4 into 5 into 6 into x into x square into x cube into y into y square into y cube is equal to 120 x raised to 6 y raised to 6. ઉદાહરણ. આપેલ કોષ્ટકમાં લંબચોરસ માટે આપેલ લંબાઈ અને પહોળાઈના માપ પરથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ. લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ. 3x, 5y. 3x into 5y is equal to 15xy. 9y into 4y square is equal to 9y into 4y square is equal to 36y cube. 4ab into 5bc is equal to 4ab into 5bc is equal to 20ab square c. 2l square m, 3lm square. 2l square m into 3lm square is equal to 6l cube m cube. ઉદાહરણ. આપેલ કોષ્ટકમાં લંબઘન માટે આપેલી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ પરથી લંબઘનનું ઘનફળ શોધો. ઉકેલ. ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તેથી 1. ઘનફળ બરાબર 2ax into 3by into 5cz is equal to 2 into 3 into 5 into ax into by into cz is equal to 30 abcxyz. 2. ઘનફળ is equal to m square n into n square p into p square m is equal to m square into m into n square into p square is equal to m cube n cube p cube. 3. ઘનફળ.
2q into 4q square into 8q cube is equal to 2 into 4 into 8 into q square into q cube is equal to 64q raised to 6. એકપદીનો બહુપદી સાથે ગુણાકાર, એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. અહીંયા આપણે એકપદી 3xની દ્વિપદી 5y plus 2 સાથે ગુણીએ. અર્થાત 3x into bracket 5y plus 2 is equal to how much? અહીં યાદ રાખીએ કે 3x અને 5y plus 2 એ સંખ્યા દર્શાવે છે. આથી વિભાજનના નિયમનો ઉપયોગ કરતા 3x into 5y plus 2 is equal to 3x into 5y plus 3x into 2 is equal to 15xy plus 6x. સામાન્ય રીતે આપણે ગણતરી દરમિયાન વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે 7 into 106 is equal to 7 into bracket 100 plus 6 is equal to 7 into 100 plus 7 into 6. વિભાજનના નિયમનો ઉપયોગ કરતા is equal to 700 plus 42 is equal to 742. 7 into 38 is equal to 7 into bracket 40 minus 2 is equal to 7 into 40 minus 7 into 2. વિભાજનના નિયમનો ઉપયોગ કરતા is equal to 280 minus 14 is equal to 266. આ જ રીતે minus 3x into bracket minus 5y plus 2 is equal to minus 3x into minus 5y plus minus 3x into 2 is equal to 15xy minus 6x. 5xy into bracket y square plus 3 is equal to 5xy into y square plus 5xy into 3 is equal to 5xy cube plus 15xy. મિત્રો, દ્વિપદી ગુણ્યા એકપદી માટે શું કહી શકાય? ઉદાહરણ તરીકે 5y plus 2 into 3x is equal to how much? અહીં ક્રમના નિયમનો ઉપયોગ કરી શકાય. જેમ કે 7 into 3 is equal to 3 into 7 અથવા વ્યાપક સ્વરૂપે a into b is equal to b into a. આ જ રીતે 5y plus 2 into 3x is equal to 3x into bracket 5y plus 2 is equal to 15xy plus 6x. ઉદાહરણ ગુણાકાર શોધો. 1 2x into bracket 3x plus 5xy. 2 a square into bracket 2ab minus 5c. ઉકેલ. 1 2x into bracket 3x plus 5xy is equal to 2x into 3x plus 2x into 5xy is equal to 6x square plus 10x square y. 2 a square into bracket 2ab minus 5c is equal to a square into 2ab minus a square into 5c is equal to 2a cube b minus 5a square c. એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. 3p into bracket 4p square plus 5p plus 7 is equal to 3p into 4p square plus 3p into 5p plus 3p into 7 is equal to 12p cube plus 15p square plus 21p. ત્રિપદીના દરેક પદને એકપદી વડે ગુણો અને પછી સરવાળો કરો. ઉદાહરણ આપેલ પદાવલીઓનું સરળ સ્વરૂપ શોધો અને નિર્દેશ અનુસાર કિંમત મેળવો. 1 x into bracket x minus 3 plus 2 x is equal to 1 માટે. 2 3y into bracket 2y minus 7 minus
3 into bracket y minus 4 minus 63. y is equal to minus 2 માટે 1. x into bracket x minus 3 plus 2 is equal to x square minus 3x plus 2. x is equal to 1 માટે x square minus 3x plus 2 is equal to 1 square minus 3 into 1 plus 2 is equal to 1 minus 3 plus 2 is equal to 3 minus 3 is equal to 0. 2. 3y into 2y minus 7 minus 3 into bracket y minus 4 minus 63 is equal to 6y square minus 21y minus 3y plus 12 minus 63 is equal to 6y square minus 24y minus 51. y is equal to minus 2 mukta is equal to 6 into bracket minus 2 whole square minus 24 into minus 2 minus 51 is equal to 6 into 4 plus 24 into 2 minus 51 is equal to 24 plus 48 minus 51 is equal to 72 minus 51 is equal to 21. ઉદાહરણ સરવાળો કરો 5m into bracket 3 minus m અને 6m square minus 13m. 2. 4y into bracket 3y square plus 5y minus 7 અને 2 into bracket y cube minus 4y square plus 5. ઉકેલ 1. પ્રથમ પદાવલી બરાબર 5m into bracket 3 minus m is equal to 5m into 3 minus 5m into m is equal to 15m minus 5m square. હવે બીજી પદાવલી ઉમેરતા 15m minus 5m square plus 6m square minus 13m is equal to m square plus 2m. 2. પ્રથમ પદાવલી is equal to 4y into bracket 3y square plus 5y minus 7 is equal to 4y into 3y square plus 4y into 5y plus 4y into minus 7 is equal to 12y cube plus 20y square minus 28y. બીજી પદાવલી is equal to 2 into bracket y cube minus 4y square plus 5 is equal to 2y cube plus 2 into bracket minus 4y square plus 2 into 5 is equal to 2y cube minus 8y square plus 10. હવે બંને પદાવલીઓનો સરવાળો કરતા 12y cube plus 20y square minus 28y plus 2y cube minus 8y square plus 10 is equal to 14y cube plus 12y square minus 28y plus 10. ઉદાહરણ 2pq into bracket p plus q માંથી 3pq into bracket p minus q બાદ કરો. ઉકેલ અહીં 3pq into bracket p minus q is equal to 3p square q minus 3pq square અને 2pq into bracket p plus q is equal to 2p square q plus 2pq square બાદબાકી કરતા 2p square q plus 2pq square. 3p square q minus 3pq square is equal to minus p square q plus 5pq square. ઉદાહરણ ગુણાકાર શોધો 1 a square into 2a raised to 22 into 4a raised to 26. 2 2 upon 3xy into minus 9 upon 10 x square y square. 3 minus 10 upon 3 pq raised to 3 into q upon 5 p raised to 3 q. ઉકેલ 1 a square into
2a raised to 22 into 4a raised to 26 is equal to 2 into 4 into bracket a square into a raised to 22 into a raised to 26 is equal to 8 into a raised to 2 plus 26 plus 22 is equal to 8a raised to 50. 2 upon 3xy into minus 9 upon 10 x square y square. સાદું રૂપ આપતા -3 upon 5 x raised to 3 y raised to 3 મળે. 3 -10 upon 3 p q raised to 3 into 6 upon 5 p raised to 3 q. સાદું રૂપ આપતા -4 p raised to 4 q raised to 4 મળે. બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. દ્વિપદી 2a પ્લસ 3b નો બીજી કોઈ દ્વિપદી 3a પ્લસ 4b સાથે ગુણાકાર કરીએ. ગુણાકાર માટે વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ તો 3a પ્લસ 4b ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ 3b ઇઝ ઇક્વલ ટુ 3a ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ 3b પ્લસ 4b ઇન્ટુ બ્રેકેટ 2a plus 3b is equal to 3a into 2a plus 3a into 3b plus 4b into 2a plus 4b into 3b is equal to 6a square plus 9ab plus 8ba plus 12b square is equal to 6a square plus 17ab plus 12b square કારણ કે ba is equal to ab. પ્રથમ દ્વિપદીના દરેક પદનો બીજી દ્વિપદીના દરેક પદ સાથે ગુણાકાર થાય છે. જ્યારે આપણે દરેક પદનો ગુણાકાર લઈએ છીએ ત્યારે આપણે સ્વીકારીએ છીએ કે અહીં 2 into 2 is equal to 4 પદો છે, પરંતુ તે પૈકીના 2 પદ સજાતીય પદો છે જે પરસ્પર જોડાય છે અને તેથી છેલ્લે 3 પદ મળે છે. જ્યારે બહુપદી સાથે બહુપદીનો ગુણાકાર કરીએ ત્યારે આપણે હંમેશા સજાતીય પદો શોધવા જોઈએ અને જો હોય તો તેઓને પરસ્પર જોડવા જોઈએ. સરવાળા દ્વારા કે બાદબાકી દ્વારા. ઉદાહરણ: ગુણાકાર કરો. 1 x - 4 અને 2x + 3. 2 x - y અને 3x + 5y. ઉકેલ: 1 x - 4 અને 2x + 3 is equal to x - 4 into 2x + 3 is equal to x into bracket 2x + 3 minus 4 into bracket 2x + 3 is equal to x into 2x plus x into 3 minus 4 into 2x minus 4 into 3 is equal to 2x square plus 3x minus 8x minus 12 is equal to 2x square minus 5x minus 12. સજાતીય પદોનું સાદું રૂપ આપતા 2 x minus y અને 3x plus y is equal to x minus y into 3x plus 5y is equal to x into 3x plus x into 5y minus y into 3x minus y into 5y is equal to 3x square plus 5xy minus 3xy minus 5y square is equal to 3x square plus 2xy minus 5y square. સજાતીય પદોનું સાદું રૂપ આપતા દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. આ ગુણાકારમાં આપણે ત્રિપદીના દરેક 3 પદોને દ્વિપદીના બંને પદો સાથે ગુણવા જોઈએ, જેથી કુલ 2 × 3 = 6 પદો મળશે. વળી જો સજાતીય પદો હશે તો 6 પદોને બદલે ઉકેલમાં 5 કે તેનાથી ઓછા પદો મળશે. a into 7 into bracket a square plus 3a plus 5 is equal to a into bracket a square plus 3a plus 5 plus 7 into bracket a square plus 3a plus 5 કારણ કે વિભાજનનો નિયમ is equal to
a cube plus 3a square plus 5a plus 7a square plus 21a plus 35 is equal to a cube plus 3a square plus 7a square plus 5a plus 21a plus 35 is equal to a cube plus 10a square plus 26a plus 35. ઉદાહરણ a plus b 2a minus 3b plus c minus 2a minus 3b c નું સાદું રૂપ આપો. ઉકેલ અહીં a plus b into bracket 2a minus 3b plus c is equal to a into bracket 2a minus 3b plus c plus b into bracket 2a minus 3b plus c is equal to 2a square minus 3ab plus ac plus 2ab minus 3b square plus bc is equal to 2a square minus ab minus 3b square plus bc plus ac. અહીં minus 3ab અને 2ab સજાતીય પદો છે. 2a minus 3b into c is equal to 2ac minus 3bc. તેથી a plus b 2a minus 3b plus c minus 2a minus 3b into c is equal to 2a square minus ab minus 3b square plus bc plus ac minus into bracket 2ac minus 3bc is equal to 2a square minus ab minus 3b square plus bc plus ac minus 2ac plus 3bc is equal to 2a square minus ab minus 3b square plus bc plus 3bc plus ac minus 2ac is equal to 2a square minus 3b square minus ab plus 4bc minus ac. નિત્યસમ એટલે શું? અહીં આપણે નિત્યસમને સમજવા આપણે એક સમતા લઈએ. a plus 1 into bracket a plus 2 is equal to a square plus 3a plus 2. અહીં આપણે આ સમતાની બંને બાજુઓ માટે a is equal to 10 લઈ કિંમત શોધીએ. ડાબી બાજુ is equal to a plus 1 into bracket a plus 2 is equal to 10 plus 1 into bracket 10 plus 2 is equal to 11 into 12 is equal to 132. જમણી બાજુ is equal to a square plus 3a plus 2 is equal to 10 square plus 3 into 10 plus 2 is equal to 100 plus 30 plus 2 is equal to 132. આમ a is equal to 10 માટે આ સમતાની બંને કિંમતો સરખી છે. હવે આપણે a is equal to -5 લઈએ. ડાબી બાજુ is equal to a plus 1 into bracket a plus 2 is equal to -5 plus 1 into -5 plus 2 is equal to -4 into -3 is equal to 12. જમણી બાજુ is equal to a square plus 3a plus 2 is equal to -5 whole square plus 3 into -5 plus 2 is equal to 25 minus 15 plus 2 is equal to 12. તેથી a is equal to -5 લઈએ તો પણ ડાબી બાજુ is equal to જમણી બાજુ મળે. તેથી તારવી શકીએ કે a ની કોઈ પણ કિંમત માટે આપેલ સમતાની ડાબી બાજુ is equal to જમણી બાજુ મળે. આમ એવી સમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ એટલે કે આઇડેન્ટિટી કહેવાય. આમ a plus 1 into bracket a plus 2 is equal to a square plus 3a plus 2 એ એક નિત્યસમ છે. કોઈ પણ સમીકરણ એ તેમાં આપેલા ચલની કોઈ ચોક્કસ કિંમતો માટે જ સાચા હોય છે. તે જે તે ચલની બધી જ કિંમતો માટે સાચા હોતા નથી.
દાખલા તરીકે a² + 3a + 2 = 132. ઉપરોક્ત સમીકરણ a = 10 માટે સાચું છે, પણ a = -5 અથવા a = 0 માટે સાચું નથી. પ્રમાણિત નિત્યસમ. આ નિત્યસમ આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીને મેળવીશું. સૌપ્રથમ a + b * a + b અથવા a + b હોલ² મેળવીએ. a + b હોલ² = a + b * a + b a × a + b b × a + b a × a + b + a + b a² + ab + ba + b² a² + 2ab + b², કારણ કે ab = ba. આમ a + b હોલ² = a² + 2ab + b². 1. અહીં એ સ્પષ્ટ છે કે જમણી બાજુની પદાવલી એ ડાબી બાજુની પદાવલીના ખરેખર ગુણાકારથી જ મળે છે, જેથી તે નિત્યસમ છે. અહીં આપણે ચલ a અને b ની કોઈ પણ કિંમત લઈએ તો પણ બંને બાજુઓની કિંમત એક સમાન જ મળે છે, અર્થાત ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. 1. a = 2, b = 3. ડાબી બાજુ a + b હોલ² = 2 + 3 હોલ² = 5² = 25. જમણી બાજુ a² + 2ab + b² = 2² + 2 × 2 × 3 + 3² = 4 + 12 + 9 = 25. કિંમત આપેલ નિત્યસમમાં મૂકતાં બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ 25 જ મળે છે. 2. a = 5, b = 2. ડાબી બાજુ a + b હોલ² = 5 + 2 હોલ² = 7² = 49. જમણી બાજુ a² + 2ab + b² = 5² + 2 × 5 × 2 + 2² = 25 + 20 + 4 = 49. કિંમત આપેલ નિત્યસમમાં મૂકતાં બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ 49 જ મળે છે. હવે આપણે a - b હોલ² વિચારીએ. a - b હોલ² = a - b × a - b = a × b a - b b × a - b a - b a² + 2ab + b². આમ a - b હોલ² = a² - 2ab + b². 2. છેલ્લે a + b × a - b માટે વિચારો. a + b × a - b = a × a - b + b × a - b a² - ab + ba - b² a² - કારણ કે ab = ba. આમ a + b × a - b = a² - b². 3. ઉપરોક્ત નિત્યસમ 1, 2, 3 એ પ્રમાણિત નિત્યસમ તરીકે ઓળખાય છે. હવે આપણે એક વધુ ઉપયોગી નિત્યસમ માટે પ્રયત્ન કરીએ. x + a × x + b = x × x + b + a × x + b x2 bx ax ab x2 b a × x ab. આમ
x plus a into bracket x plus b is equal to x square plus a plus b into x plus ab. 4. આપણે જોઈ શકીએ છીએ કે નિત્યસમ 4 એ નિત્યસમ 1, 2 અને 3નું સામાન્ય સ્વરૂપ છે. નિત્યસમની ઉપયોગિતા. હવે આપણે જોઈશું કે દ્વિપદીના ગુણાકાર તથા સંખ્યાઓના ગુણાકાર આધારિત કોયડાઓની ઉકેલ માટે નિત્યસમનો ઉપયોગ એ એક સરળ વૈકલ્પિક રીત છે. ઉદાહરણ: નિત્યસમ 1નો ઉપયોગ કરીને સાદું રૂપ આપો. 1 2x plus 3y whole square, 2 103 square. ઉકેલ: 1 2x plus 3y whole square is equal to 2x whole square plus 2 into 2x into 3y plus 3y whole square. નિત્યસમ 1નો ઉપયોગ કરતા is equal to 4x square plus 12xy plus 9y square. અહીં આપણે નિત્યસમનો ઉપયોગ વગર સીધી રીતે પણ ગણતરી કરી શકીએ. 2x plus 3y whole raised to square is equal to 2x plus 3y into bracket 2x plus 3y is equal to 2x into 2x plus 2x into 3y plus 3y into 2x plus 3y into 3y is equal to 4x square plus 6xy plus 6yx plus 9y square is equal to 4x square plus 12xy plus 9y square. કારણ કે yx is equal to xy. 2. 103 whole square is equal to 100 plus 3 whole square. નિત્યસમ 1નો ઉપયોગ કરતા is equal to 100 square plus 2 into 100 into 3 plus 3 square is equal to 10,000 plus 600 plus 9 is equal to 10,609. સીધી રીતે ગુણાકાર કરીને ઉકેલ મેળવવાની રીત કરતા નિત્યસમના ઉપયોગવાળી રીત વધુ આકર્ષક પણ છે. ઉદાહરણ 1. નિત્યસમ 2નો ઉપયોગ કરીને 1 4p minus 3q whole square 2 4.9 whole square શોધો. ઉકેલ: 1 4p minus 3q whole square is equal to 4p whole square minus 2 into 4p into 3q plus 3q whole square. નિત્યસમ 2નો ઉપયોગ કરતા is equal to 16p square minus 24pq plus 9q square. 2 4.9 whole square is equal to 5.0 minus 0.1 whole square is equal to 5.0 square minus 2 into 5.0 into 0.1 plus 0.1 whole square is equal to 25.00 minus 1.00 plus 0.01 is equal to 24.00 plus 0.01 is equal to 24.01. ઉદાહરણ: નિત્યસમ 3નો ઉપયોગ કરીને કિંમત શોધો. 1 3/2m plus 2/3n into bracket 3/2m minus 2/3n. 2 983 square minus 17 square. 3 194 into 206. ઉકેલ: 1 3/2m plus 2/3n into bracket 3/2m minus 2/3n is equal to 3/2m whole square minus 2/3n whole square is equal to 9/4m square minus 4/9n square. 2 983 square minus 17 square. અહીં a is equal to 983, b is equal to 17 અને a square minus b square is equal to a minus b into bracket a minus b is equal to 983 plus 17 into 983 minus 17 is equal to
1000 into 966 is equal to 9,66,000. 3. 194 into 206 is equal to 200 minus 6 into bracket 200 plus 6 is equal to 200 square minus 6 square is equal to 40,000 minus 36 is equal to 39,964. ઉદાહરણ નિત્ય સમ x plus a into bracket x plus b is equal to x square plus a plus b into x plus ab નો ઉપયોગ કરીને કિંમત શોધો. 1. 501 into 502. 2. 95 into 103. ઉકેલ 1. 501 into 502 is equal to 500 plus 1 into bracket 500 plus 2 is equal to 500 square plus 1 plus 2 into 500 plus 1 into 2 is equal to 2,50,000 plus 1,500 plus 2 is equal to 2,51,502. 2. 95 into 103 is equal to 100 minus 5 into bracket 100 plus 3 is equal to 100 square plus minus 5 plus 3 into 100 plus minus 5 into 3 is equal to 10,000 minus 200 minus 15 is equal to 9,785. આપણે શી ચર્ચા કરી? 1. ચલ અને અચલના ઉપયોગથી પદાવલી રચી શકાય છે. 2. પદોનો સરવાળો કરીને પદાવલી બનાવી શકાય છે. પદોને અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. 3. જે પદાવલીમાં અનુક્રમે 1, 2 કે 3 પદો હોય તે પદાવલીને અનુક્રમે એકપદી, દ્વિપદી કે ત્રિપદી પદાવલી કહેવામાં આવે છે. વ્યાપક સ્વરૂપે એક કે વધુ પદો જેના સહગુણકો શૂન્ય ન હોય અને ચલના ઘાતાંક અનૂર્ણ હોય તેને બહુપદી કહેવાય. 4. સમાન ચલ ધરાવતા અને તે ચલોની સમાન ઘાત ધરાવતા પદોને સજાતીય પદો કહે છે. સજાતીય પદોના સહગુણકો સમાન હોવા જરૂરી નથી. 5. જ્યારે બહુપદીના સરવાળા કે બાદબાકી કરવા હોય ત્યારે સૌપ્રથમ તેના સજાતીય પદોની યોગ્ય ગોઠવણી કરી તેને ઉમેરવા કે બાદ કરવા જોઈએ. ત્યારબાદ વિજાતીય પદોની ગોઠવણી કરવી જોઈએ. 6. ઘણી બધી પરિસ્થિતિમાં બેઝિક પદાવલીઓનો ગુણાકાર કરવો જરૂરી બને છે. ઉદાહરણ તરીકે જો લંબચોરસની બાજુઓના માપ બેઝિક પદાવલી તરીકે આપેલા હોય અને તેનું ક્ષેત્રફળ શોધવાનું હોય. 7. એકપદીનો એકપદી સાથે ગુણાકાર કરવાથી એકપદી જ મળે છે. 8. જ્યારે બહુપદીનો એકપદી સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે આપેલ બહુપદીના દરેક પદ સાથે જે તે એકપદીનો ગુણાકાર કરવો પડે છે. 9. જ્યારે બહુપદીનો ગુણાકાર દ્વિપદી કે ત્રિપદી સાથે કરી ગુણનફળ મેળવવાનું હોય ત્યારે એક પછી એક એમ દરેક પદનો ગુણાકાર કરવો પડે. અર્થાત આપેલ બહુપદીના દરેક પદનો દ્વિપદીના કે ત્રિપદીના દરેક પદ સાથે ગુણાકાર કરવો જોઈએ. 10. નિત્યસમ એ સમતા છે જે ચલની કોઈ પણ કિંમત માટે સાચી ઠરે છે, જ્યારે સમીકરણ એ તેના ચલની અમુક ચોક્કસ કિંમતો માટે જ સાચું ઠરે છે. આમ સમીકરણ નિત્યસમ નથી. 11. નીચેની નિત્યસમ પ્રમાણિત નિત્યસમ છે. a plus b whole square is equal to a square plus 2ab plus b square. 1. a minus b whole square is equal to a square minus 2ab plus b square. 2. a plus b into a minus b is equal to a square minus b square. 3. 12. x plus a into bracket x plus b is equal to x square plus a plus b x plus ab. 4 પણ એક ઉપયોગી નિત્યસમ છે. 13. બેઝિક પદાવલીના વર્ગ અને ગુણાકાર શોધવા માટે ઉપરોક્ત નિત્યસમ ઘણા ઉપયોગી છે.
ઉપરાંત સંખ્યાના વર્ગ અને ગુણાકાર શોધવા માટે પણ એક વૈકલ્પિક પદ્ધતિ તરીકે ઉપયોગી છે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.